નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ખેરાલુ તાલુકાના દેદાસણ ગામમાં મનરેગા યોજના હેઠળ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ કોઈ કામ કરવામાં આવ્યું નથી, છતાં નાણાં ચૂકવાયા છે. આ મામલે ગામના વીસી પર જમીન પચાવી પડવાનો આરોપ પણ લાગ્યો છે. પંચાયતની મિલીભગતથી ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એક જાગૃત નાગરિક પરમાર રાજેન્દ્રસિંહ જેણુસિંહે આરટીઆઈ હેઠળ માહિતી માંગ્યા બાદ અધિકારીઓ દ્વારા તેદાસણ ગામમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ટીડીઓ નીતિબેન દ્વારા જોબ કાર્ડ ધારકોની મૌખિક પૂછપરછ કરવામાં આવી હતી. ગામ લોકોએ આક્ષેપ કર્યા છે કે જોબ કાર્ડ ધરાવતા શ્રમિકો દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી. મોટાભાગનું કામ જેસીબી મશીનથી મદદથી કરવામાં આવ્યું હતું. અરજદાર પરમાર રાજેન્દ્રસિંહ જેણુસિંહે વધુમાં જણાવ્યું કે ગામના એક વ્યક્તિ જીવિત હોવા છતાં સરપંચ, તલાટી અને વીસીની મિલીભગતથી તેમના મરણના ખોટા પુરાવા રજૂ કરીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ થયો હતો. દેદાસણ ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ હાઈકોર્ટ સુધી જવામાં પણ અચકાશે નહીં. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ. કયા કામના છો? દેદાસણ. અચ્છા, જે આ સરકારી કામ ચાલતા હતા એમાં તમે ગયા હતા એવું કંઈ? ના, કોમે નહીં ગયા. શાનું કામ ચાલતું હતું અહીંયા? ખબર જ નહીં મને તો. માટી કામ ચાલતું? તમારું જોબ કાર્ડ છે? ના, તમારા કોઈ ખાતામાં પૈસા જમા થતા હોય? એ ખબર જ નહીં ને મને તો. ખાતામાં પૈસા જમા થતા હોય. પંચાયતમાં તમારું જોબ કાર્ડ છે, બરાબર? તમારા ઘરમાંથી કોઈ કામકાજ જાય છે? ના, માં તો બે મને ખચીએ પર જાય નહીં, કોઈ નહીં. અમે ડોસી ડોહો બેસીએ, કોણ જાય? બંનેમાંથી કોઈ કામ જતું નથી? ના, એ તો બીમાર છે. બરાબર. બે જ જણ. નામ પરમાર રાજેન્દ્રસિંહ જેણુસિંહ, ગામ દેદાસણ, હું રહેવા છું. અમો અરજદારે અગાઉ 5 વર્ષ અગાઉ 2017 થી 2022 સુધીની આરટીઆઈ માહિતી દ્વારા દેદાસણ ગ્રામ પંચાયતમાં મનરેગાની કામગીરી વિશેની માહિતી માંગેલી હતી. એના અનુસંધાને મને જાણવા મળેલ કે દેદાસણ ગ્રામ પંચાયતમાં 70% કામ ખાલી જેસીબી દ્વારા કરવામાં આવેલા છે. કોઈ શ્રમિકોને કરવામાં આવેલા, શ્રમિકો દ્વારા કરવામાં આવેલા નથી. તેમ છતાં ખોટી રીતના પંચાયતના વીસી દ્વારા ખોટી રીતના અંગૂઠા મુકાવી શ્રમિકોના ખાતામાંથી પૈસાની ઉચાપત કરેલી. બરોબર, શ્રમિકોને આનો કોઈ ખબર છે નહીં. તેમ છતાં અમે ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર ખાતે એની કમ્પ્લેન કરેલી, એની તપાસ બેઠેલી. એમાં મનરેગાના તમામ કામની અમે ઉલ્લેખ કરેલો. તેમ છતાં ખાલી અમો અરજદાર દ્વારા સ્વખર્ચે 2021-22માં સ્વખર્ચે સ્મશાનનું જેસીબી દ્વારા કામ કરેલું. ખાલી એ પૂરતી જ આની તપાસ કરેલી. બાકીની કોઈ તપાસ મનરેગાની કોઈ તપાસ કરવા અધિકારીઓ તૈયાર નથી. આજ દિન સુધી અમે અગાઉ આ લડત ચાલુ રહેવાની છે. બરોબર, એનાથી વિશેષમાં મેં કહેવા માંગીએ છે કે હવે આ લોકો પંચાયતમાં એટલો દબાવવા માંગે છે કે જે અરજદારો કામ કરવા માટે આવે તો પંચાયતમાં કરવા માંગતા નહીં વીસી દ્વારા. તો આજે ગ્રામજનોનું બહુ મોટી તકલીફની વાત છે કે પંચાયતમાં આટલું કમ્પાઉન્ડ હોવા છતાં સરકાર આ વિશે કોઈ કામગીરી કરવા માંગતી નથી. હવે જોવાનો વિચાર્યો કે તપાસ દ્વારા આ લોકો શું સાબિત કરવા માંગે કે આ કામના આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે એ જોવાનો વિષય રહ્યો. ગામમાં વિકાસના કામોમાં એવું છે કે ટોટલી કેટલ શેડ બનાવવામાં આવે છે. એમાં ગામજનોનો એક પણ રૂપિયો આપવા, અમુકને તો 1 રૂપિયો આપવામાં નથી આવતો. ખાલી કાગળ ઉપર કેટલ છે. અમુક કામ એવા છે ખાલી કાગળ ઉપર, મેદાનનું કામ કાગળ ઉપર. એવા 15 થી 20 કામ એવા છે અમારા જોડે કે જે ખાલી કાગળ ઉપર લાખોના બિલ ખોટી રીતના પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવેલા. પણ પંચાયત આજે કમિટી દ્વારા તપાસ કરવામાં આવી છે, પણ કોઈ તપાસ કરવા માંગતા નથી. એમને એક જ વિષય છે કે તમે જે સ્વખર્ચે કર્યું છે એની તમારે તપાસ કરવાની છે. જે પંચાયત જે મનરેગાનું કમ્પાઉન્ડ છે એ વિશે કોઈ તપાસ કરવા માંગતા નથી. એટલે હવે જોવાનો વિષય રહ્યો કે આ કામના અધિકારીઓ હવે શું જવાબ કરે છે, શું તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે એ જોવાનો વિષય છે. મારી એક જ માંગ છે કે મનરેગાના જો અમે અરજદાર દ્વારા જે પ્રશ્નો વધુ નહીં 5 થી 15 જે અમે પ્રશ્નો બતાવીએ એ પ્રશ્નોની યોગ્ય તપાસ કરી અને આ લોકો યોગ્ય તપાસ કરીને એ કામગીરી વિશે કાયદેસરની કાર્યવાહી કરે એવો અમારી માંગ છે.